તારે ચૂપચાપ જીવ હોય તારી પાસે જે માલ હોય કુશળ બાપુને હવાલે હાજર કરી દે झोली में कुछ भी नहीं है और धोती और तुलसी की माला है કુશળ બાપુ બાવલી અમને મને હુકમ કરો શાંત થા સાથીદાર શાંત થા કુશલ ભાટીની લૂંટ જો તું વાહ કુશળ બાપુ વાહ બાવલિયા ભગાઈ તો ભાગી જા નહીતર કુશલ ભાટી હમરાજ બન્યો છે હા કુશળ બાપુ વાહ કુશળ બાપુ બાવલીઓ સરકારના ઘરમાં ગયો છે બાચી બાચી જાઓ બાચી બાચી હા બાચી ઘરમાં ઘરમાં બાચી બાચી જાઓ વાહ કુશળ બાપુ વાહ નીકળ્યો નીકળ્યો કુશળ બાપુ પાછો કર્યો ભગાવો ભગાવો નીકળ્યો નીકળ્યો બાબુ એને પણ બાવલીઓ શેઠાણીના ઘરમાં કર્યો તો બહાર કાઢ્યો હો વાહ કુશળ બાપુ વાહ એને પણ આમ જો બાસી બાસી ત્યાં બહાર કાઢ્યો વાહ કુશળ બાપુ વાહ કુશળ બાપુનું સાધન લાવો સાથીદાર આવ બહુ ખતરનાક છે અને ખતરનાક એને ખ્યાલ નથી હા. ખતરનાક છે માથે ખતરનાક વાહ કુશળ બાપુ વાહ આવજો વાહ કુશળ બાપુ વાહ આઠ મિનિટ હવા જાવ વાહ વાહ કુશળ બાપુ વાહ બાવલીઓ પણ ક્યાં સવાદિશ છે લઈ લ્યો ભાઈ એટલું સાધન તમે માર્યું હા કુશળ બાપુ બેની તાકાત કામ કરતી કેટલો મતિયાર છે બાવલીઓ બાપુ વધારે વધારે હવા આવ્યો બાપુ કેટલો બાવલીઓ સમાજિત છે હજી કુતરો બાપુ તમે લઈ લો હું ધરાઈ ગયો એને નહીં હજમ થાય નહીં હજમ થાય ને વાહ કુતરો બાપુ વાહ હા ધરાય લો એને ઘણા મોજા છો નીરાજ ગયો કુશળ બાપુ ઉતાવળ નો કરતા
હાવ કુશલ બાપુ કેટલો બાવલિયો સ્વાદિષ્ટ છે. સને સવાજી હા સાથીદાર, હા અને કોઈ વસ્તુ નો મેળા. હા વાલ ઇતલી હા ફેફસા તમારી માટે શાબાશ. સારો સારો માલ લઈ હા અને લાશ. આપણા ઠેકાણે શાબાશ સંઘ આવ્યો નો આવ્યો તો શેડવા થશે. શાબાશ સમજદાર. લઈ લે આની લાશ. હમણાં જ લઈ લઉં. બાપુ વાળ કેટલી અને ફેફસા હારું હારું માવુસ તમારી માટે લાશ આપણા ઠેકાણે શાબાશ. સંગ આવ્યો ન આવ્યો તો શેડવા થશે. ધન્ય હે સાથીદાર, ધન્ય હે તને. ચાલે આપણે ગુફાએ ચાલા જઈએ. હાલો આપણને 15 દિવસનું ભોજન મળી ગયું છે. બસ ચાલા જઈએ. હે સાથીદાર, આવ કુશલ બાપુ મારા કાને પાછો અવાજ આવે છે. ઓલે ઘડકમાં શેનો અવાજ આવે છે? અરે સાથીદાર, આવ, આજ તો લાખો માણસો હાલ્યા આવે છે. લાખો માણસો હા, હે ઢોલ નગારા હે શરણાઈયું વાજા વાગે આવે છે. હે હા, આ એક સંગ લૂંટને હા આપણા ભવની ભૂખ ભાંગી જાય એવો સંગ છે. વાહ કુશલ બાપુ વાહ. તો સંઘ મથે સંઘ, સંઘ મથે સંઘ. વાહ કુશલ બાપુ વાહ. સાથીદાર, આવ, માટે સામેની સરોવરની પાળી સુપાઈ જા. હમણાં જ છુપાઈ જાવ છું. હમણાં જ સંગને પકડી પાડું. વાહ કુશલ બાપુ વાહ. હાલો. હે સીતારામ બોલ કનવાયમાં કલ્યાણ છે. બાપુ સંઘ આપણા જંગલમાં દાખલ થઈ ગયો એમાં છે. કલ્યાણ છે ને એમાં બેડો પાર છે. હે સીતારામ બોલ કનવાયમાં કલ્યાણ છે. હે રાધે શ્યામ બોલ કનવાયમાં કલ્યાણ છે. બાવળિયા તને ખબર નથી કે કોણ કુશલ ભાઠી આનું એમાં બાળ. કલ્યાણ છે ને એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે. સીતારામ બોલ મનવા એમાં કલ્યાણ છે. એમાં કલ્યાણ છે. એમાં કલ્યાણ છે. અરે બાવળિયા તને ખબર નથી આ કુશલ બાપુનું જંગલ છે અને કુશલ બાપુના જંગલમાં સીતારામ બોલે છે. જો તારે જીવ હોય તો શુભ સાપ કુશલ બાપુના શરણે જોડી હાજર કરી દે. કુશલ બાપુ આ બાવળિયો તો હાવ હોજો. સાથીદાર, હવ. કેવો રમતો આવતો, કેવો ભમતો આવતો. હા મા 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 મા. અને અત્યારે તો આપણે એને પૂછવી છે તો કાંઈ બોલતો નથી. આવ હોજો કુશલ બાપુ. સાથીદાર, મોત નજીક આવે ને હા એટલે ભલભલાની જબાન બંધ થઈ જાય છે. કુશલ બાપુ આની જબાન બંધ થઈ ગઈ. સાથીદાર, હવ. આને તો માર્યા મોર બંધ થઈ ગઈ. આ તો આંકડે મત માખ્યું ગયું. સાથીદાર, એને પૂછી જો હે? તારી જોડીમાં શું ભર્યું છે. એ બાવળિયા જો તારે જીવવું હોય તો શુભ સાપ કુશલ બાપુને શરણે જોડે હાજર કરી દે અને જે હોય એ બતાવી દે. મારી જોડીની અંદર એક તુલસીની માળા છે અને એક ધોતી છે. અરે બાવળિયા કેટલો અવળો અવર્તન માલ કરેશ અને કે મારી જોડેમાં એક તુલસી અને ધોતી. કુશલ બાપુ સાથીદાર! બાવળિયા નહીં માને હુકમ કરો. સાથીદાર, લાય માને તો મનાવી જવું. તો મનાવી જુઓ. હે બાहुलिया, જો તારા પ્રાણ પ્યારા હોય તો કુશલ ભાઠીને હાથો હાથ જોડી ધરી દે, તો જ તારી ભલાઈ છે. અરે કુશલ, જોડીની અંદર એક ધોતી છે અને એક તુલસીની માળા છે. કુશલ બાપુ બાવળિયા નહીં માને હુકમ કરો. શાંત થા સાથીદાર, શાંત થા, કારણ કે કોમલ બાવળીઓ હા બસવાની બારી તો ગમે એ કરે ને. ગોતે છે બસવાની બારી.
બાવલિયા હજે તને કુશલ ભાઠી છેલ્લી વાર સતાવે છે. જો તારા પ્રાણ પ્યારા હોય તો કુશલ ભાઠીને હાથો હાથ જોડી ધરી દે. અરે કુશલ, તું આ પાપ, આ કર્મો, આ ધર્મો શા માટે તું કરી રહ્યો છે? અરે બાવલિયા, એ તો અમારો બચપનનો ધંધો છે. અમારા ધંધાને તું લલકારે છે. કુશલ બાપુ, બાવલિયો નહીં મને હુકમ કરો. શાંત થા સાથીદાર, શાંત થા. સહી સહી બતા દે બાવલિયા, તારી જોડીમાં શું માલ ભર્યો છે? અરે કુશલ, આ પાપ, આ કર્મો, આ ધર્મો શા માટે તું કરી રહ્યો છે? બાવલિયા, કુશલ ભાઠીના ધંધાને લલકારમાં, નહીતર તારી ભોડે અહીં હેઠી પડી જશે. તારા બાયડી છોકરાને પૂછી તો જો કે આ પાપમાં ભાગીદાર થશે કે નહીં. બાવલિયા, તને ખબર નથી મારી બાયડી છોકરા પાપમાં તો ક્યાં પણ મરવામાં ભાગીદાર થાય. તો પૂછી તો જો કે પાપમાં ભાગીદાર થશે કે નહીં. કુશલ બાપુ, બાવલિયો સવાલ કરે છે. એ તો તમારી માટે હાવ એક નાનો એવો છોટો સવાલ છે. તો તમારા બાયડી છોકરાને બોલાવી અને પૂછી જોવો. લાઈ પૂછી ને બાવાનો સવાલનો જવાબ આપી દો. હા. બાવલિયાને સામા ખીજડાના ઠૂઠામાં તે બેસે. આને બેહાર દઉં. બાવલિયા, ચૂપચાપ અહીં બેસી જા, હાલતો નહીં. કુશલ બાપુ, બોલાવો તમારા પરિવાર. લાઈ મારા પરિવારને બોલાવી. પાપ બધું સમુદ્રમાં ફેંકી દે. હા, માટે ડોગરી જંગલની અંદર દાખલ થા. વાહ કુશલ બાપુ, વાહ, તમારા ઘરેથી ડોગરી. હા 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 કુશલ બાપુ, આમાં પછી મંડ્યા અંજવાળા થવા. વાહ કુશલ બાપુ, વાહ, બાવળિયા ડોગરીના દર્શન કરાયા. હો સાથીદાર, ડોગરીમાં કોઈ કમી ના નથી નહીં. અરે કુશલ બાપુ, તમારા ઘરેથી હોય એમાં થોડે કાંઈ કમી હોય. આમાં બચે સારે કોઈ મંડ્યા અંજવાળા થવા. હો કુશલ બાપુ. અરે સાથીદાર, હઉ. પહેલા તો બધી વાત એક કોર પડી રહેશે. હે મારે ડોગરીને સવાલ કરવો. અરે કુશલ બાપુ, જે તમારી થાતી વિધિ કરો. અરે ડોગરી, બોલો બોલો. રસ્તામાં તને કોઈ ઠેસ નથી વાગી ને? ના ના. વાહ કુશલ બાપુ, વાહ. ઠેસ ન વાગે તને, કારણ કે કોના ઘરેથી જાય છે. હા અરે ડોગરી, તને કોઈ રસ્તામાં કાંટો નથી ના વાગ્યો? ના. કુશલ બાપુ, કાંટો ન લાગે. કાંટાને ખબર છે કે કુશલ બાપુના ઘરેથી જાય છે. કાંટા બધા હતાઈ જાય છે. જોયું ડોગરી, કુશલ ભાઠીનો પ્રતાપ હા. સોરઠ ફરતો ભરડો મારી દીધો છે. પણ અત્યારે કાળે રાતે હું બોલાવી તો બે વડો માર્યો અને ત્રીજો ભાવડો ચાલુ કર્યો છે. હે, કાળે રાતે હું બોલાવી તો જો ફેફસા ખાવા. લાવો લાવો. તારી માથે ટોલિયું મોટે ભર્યા છે. હમણે બાવલિયા સંઘ માથે સંઘ ચાલુ થઈ ગયા છે. આવવા દો. ફાગણ મહિનાના વાતના પડ્યા છે. વાહ ડોગરી, વાહ. જૂનો માલ પડ્યો છે ડોગરી તારી માટે. તો તકો હું કરાવી તો જો. રે ડોગરી, કુશલ બાપુ, તારી માટે હાવ એક નાનો એવો છોટો સવાલ છે. ઈ તને આમ ઘા કરે ઈ તારે ગળકી જવાનો છે. શું સવાલ છે? ડોગરી, હા. તારી માટે હાવ છોટો સવાલ છે. શું સામે બાવલીઓ બેટો સવાલ કરે છે. શું સવાલ કરે? હે કુશલ ભાઠી, જે પાપના કર્મો ધર્મો કરે છે, તેમાં તારી બાયડી છોકરા પાપમાં ભાગીદાર થાય છે કે નહીં, એટલા માટે બોલાવી છે. પાપમાં ભાગીદાર થવા. તો પાપમાં ને ખાવામાં રાખો તો. આવવાનું તો ડોગરી તૈયાર જ છે. આ તો પછી એમાં એકમાં બરોબર છે. પણ તું પાપમાં ભાગ લઈ લે. તો ખાવામાં રાખતો. કુશલ બાપુ, તમારા ઘરેથી છે, મારે કાંઈ ન બોલાય. સાથીદાર, ડોગરી આજ ભાનમાં તો છે ને. મને શું ખબર. તને શું ખબર છે? ડોગરી, હા. તું ભાનમાં તો સોને કોની હામી વાત કરીશ? પૂરેપૂરી. તો પાપમાં ભાગીદાર બની જા, તો જ તારી ભલાઈ છે. પાપ કરે ભરે, વાવે લણે, ખાડો ખોદે પડે. પાપમાં ભાગ તો આજે નહીં લઉં, કાલે નહીં લઉં અને પમદીએ નહીં લઉં. કુશલ બાપુ, ડોગરી તો ફરી. સાથીદાર, હા ડોગરીને કેટલી લડાવી, હા લાખો બાવલિયા મારીને 16 શણગાર સજાયા. હા, ખાટલેથી પાટલે, પાટલેથી ખાટલે. અને ડોગરી કે શું આજે ભાગ ન લઉં, કાલે ન લઉં. પમદીએ નહીં લઉં. કુશલ બાપુ, હુકમ કરો. સાથીદાર, હા,
કુશલ ભાટીનો હુકમ છે વાહ કુશલ બાપુ વાહ. આ ડોગરીને નાક કાપી લે, બે કાન કાપી લે, માથામાં ટકો કરી નાખ. બોળે હા, એને મોકલી દે એના બાપ ડોગરા પાસે ઊંધા ગધાડા બેસા. વાહ કુશલ બાપુ વાહ. હમણાં જ ડોગરીને બોળે કરીને એને બાપ ડોગરા પાસે મોકલી દઉં. બસ લજ્જા મારા સામેથી નાલાયકને. ડોગરી તારે જાવું એટલે જાજે, મારે કુશલ બાપુનો હુકમ છે. અને તો યાય કુશલ બાપુ ડોગરીને કાન નાક સોટલો અને હાવ ટકો કરી અને પોળે કરીને કાઢે ડોગરા એના બાપ ડોગરા પાસે. બસ ધન હે સાથીદાર, તને ધન છે. ડોગરી ગઈ તો એનો મને કોઈ પરવા નથી. વાહ કુશલ બાપુ વાહ. તમારા ઘરેથી ડોગરી ગઈ તો કોઈ પરવા નથી. વાહ કુશલ બાપુ વાહ. હા, બહુ જગ્યા ઉપરથી હલ્યો નથી ને. અરે કુશલ બાપુ બાવલીને મેં ખંજોળવા દીધું નથી. બસ હજી મારે બે દીકરા છે. બે હા, વાહ કુશલ બાપુ વાહ. દીકરા હોય ને તો બાપ હો, જોતા. લાવ એને બોલાવી બાપ બધું સમુદ્રમાં ફેંકી દો. બોલાવો. બેટા જગીરા, જંગલની અંદર દાખલ થા. આ જગીરા વાહ. આ કુશલ બાપુ વાહ. કુશલ બાપુ તમારા જગીરો હું તો જોઈએ ગયો 1.5 ફૂટ જમીન કુશલ બાપુ. અને આને તો પાપ ઘટશે પાપ. જોયો ને સાથીદાર? વાહ કુશલ બાપુ વાહ. તમારો જગીરો સાથીદાર, હઉ. જગીરો કોની હારે મોટો થયો હોય તને ખ્યાલ છે? ના કોની હારે થયો? દીપડા હારે. હા હા હા. તો દીપડા જેવો જ હોય ને. હા, જોઈ લે એનો શેરો. વાહ કુશલ બાપુ વાહ. મને બીક લાગે છે. બીમા એ મારો દીકરો છે. વાહ કુશલ બાપુ વાહ. તમારો જગીરો પણ દીપડા હારે મોટો થયો છે એમ? બેટા જગીરા, બોલો કુશલ બાપુ. વાહ કુશલ બાપુ વાહ. એનો અવાજ તો જોવો, છે ને ડણકું નાખ્યા છો. ડુંગરોમાં પરસંદા આના વાગતા હોય, આપણને ત્યાં હવા જ ગરજે છે. વાહ કુશલ બાપુ. કુશલનો જગીરો ગરજતો હોય. હે ઓ હાસુ. બેટા જગીરા, બોલો કુશલ બાપુ. રસ્તામાં તને કોઈ વાંધો નથી આવ્યો ને? કોઈ વાંધો નથી આવ્યો. વાહ કુશલ બાપુ વાહ. આને તો પાપ ઘટશે. બેટા જગીરા, બોલો કુશલ બાપુ. તને નાનકડી વાતમાં એ બોલાયો છે. શું વાત છે? સામે બાવલીઓ બેઠો એ સવાલ કરે છે શું સવાલ? કે હે કુશલ ભાઠી, જે પાપના કર્મો ધર્મો કરેશ તેમાં તારી બહાયડી છોકરા પાપમાં ભાગીદાર થાય છે કે નહીં? એટલા માટે બોલાયો પાપમાં ભાગીદાર થવા. પાપમાં ને ખાવામાં રાખ્યો હતો. કુશલ બાપુ તમારો જગીરો તો હાવ પાણીમાં બેહી ગયો અને કે દીપડા આર્ય મોટો થયો છે. આ તો મીંદડે આર્ય મોટો છેલો છે. હા જગીરા, મેં કીધું દીપડો હોય છે પણ મીંદડો હોયેલો. હે નાલાયક, પાપમાં ભાગીદાર બની જા, ને તે તારા બાપની ખબર છે ને? અરે જગીરા, ખાવાનું તો તારી માટે તૈયાર જ છે, પણ એક પાપમાં તું હા પાડી દે. ખાવામાં રાખો, ખાવામાં. સાથીદાર, હુકમ કરો. જગીરો એમ નહીં માને. સાચી વાત છે તારી, કારણ કે ડઠ્ઠર છે મારો પરિવાર બધો. ડઠ્ઠરમાં ડઠ્ઠર. હા, કોઈ રીતે માને નહીં. અને એવી શિક્ષા કર, એવી શિક્ષા કર. કેવી શિક્ષા કરું? કોઈ માપ મારી હોય તને કહું એ રીતે કર. કેવી રીતે? અને મારી મારીને પગનો બે ઘીલા વળસડાવી દે. આંટીએ. હા, લજ્જા મારા હામોથી નાલાયક. અને ભાઈ ઓય, કેટલું તને લડાયો અને કે દીપડા આર્ય મોટો થયો છે. તારા શું વખાણ કર્યા, અમારે બધા ફોપ ગયા. અને શેમાં ઓરો નતો 3 વર્ષ પહેલા હતો, એમાં નથી આવી ગયો ને. અને ભાઈ ઓય, કુશલ બાપુ ખારા થઈ ગયા છે, હળતો નથી. સાથીદાર લજા ને ભાઈ ઓય, ઊભો રે.
અરે જગીરા, તારે જાવું એટલે જાજે, મારે ખુશલ બાબુનો હુકમ છે. બાબુ, તમારા જગીરાને મારી અને આંટીએ પગ સડાવી દીધા અને ઘેલું કરી નાખ્યું અને શીલા પોતા. બસ જગીરો ગયો તો એનો મને કોઈ પરવા નથી. વાહ ખુશલ બાપુ વાહ, તમારા ઘરેથી ડોગરી કહે જગીરો ગયો તોય કોઈ પરવા નથી. વાહ ખુશલ બાપુ વાહ. સાથીદાર, બાવલીઓ જગ્યા ઉપરથી હેલ્યો નથી ને. અરે ખુશલ બાપુ, બાવલી મને હલવા દીધો નથી. શાબાશ, હજી મારે એક દીકરો છે. આવનો નથી ને? નહીં, નાનું તો નાગનું બચ્ચું. હા હા હા, નાનું તે નાગનું બચ્ચું. એકને કરડે ને હા, ત્યાં હાથને ફાળકી હા નાખ્યું. હા, એટલું ઝેરીલું. હા, નકરું ઝેર છે એના મુખમાં. ઝેર વહે છે. હા, વાહ ખુશલ બાપુ વાહ. નથી કહેતા કે નાનું તે નાગનું બચ્ચું, એકને કરડે ને તે હાથને ફાળકી નાખવી પડે. વાહ ખુશલ બાપુ વાહ. લાવ એને બોલાવી હા, અને પાપ બધું સમુદ્રમાં ફેંકી દો. બોલાવો તે. બેટા ઘુઘરા, જંગલની અંદર દાખલ થા. અમે સાઉન્ડ વાળાએ છોડ્યું સાઉન્ડ હોત. વાહ ઘુઘરા વાહ. વાહ ખુશલ બાપુ વાહ. વાહ ખુશલ બાપુ વાહ. તમારા ઘોઘરાને તો નકરું ઝેર જ વરે છે. વાહ ખુશલ બાપુ વાહ. તમારો ઘોઘરો. સાથીદાર, ઓહ, આને પાપ ઘટશે. વાહ ખુશલ બાપુ વાહ. તમારા ઘોઘરાને પાપ ઘટશે. ઓહ બેટા ઘુઘરા, બોલો બાપુ. આહા. જંગલની અંદર તને કોઈ વાંધો નથી આવ્યો નહીં? ના ના. વાહ ખુશલ બાપુ વાહ. તમારો ઘોઘરો. નો વાંધો આવે દીકરા, નો વાંધો આવે. માટે તને નનકડી વાતમાં ધક્કો કરાયો છે. શું વાત છે? સામે બાવલીઓ બેઠો સવાલ કરે છે શું સવાલ કરે છે? કે હે કુશલ ભાઠી, જે પાપના કર્મો ધર્મો કરેશ તેમાં તારી બાયડી છોકરા પાપમાં ભાગીદાર થાય છે કે નહીં, એટલા માટે બોલાયો છે. પાપમાં ભાગીદાર થવા ખાવામાં રાખો ને. કુશલ બાપુ, અને તમે ધૈર્ય જ નથી. એટલા તમે વખાણ કરો છો કે છે નાનું તે નાગનું બસું, એકને કડે ને હાથને ફાળકીને. આમાં શું નાખવી પડે? હા સાથીદાર, આ તો મારું ખાને બધું હરામ કરી ગયા છે. કુશલ બાપુ તમને હજમ કરી ગયેલા છે. સાથીદાર, મારે કોઈ પ્રશ્ન નથી પૂછવો. તો ફાયર હુકમ. હા સાથીદાર, આની માટે એવો હુકમ છે કે ઊંધા આંબાની ડાળે લટકાવો હા અને હેઠ હાક લગાવો. હા. દરબોડી નાખીને નાલાયક. વાહ કુશલ બાપુ વાહ. અરે ઘોઘરા, તારે જાવું એટલે જાજે, મારે કુશલ બાપુનો હુકમ છે. તમારા ઘોઘરાને આપણા મોટા જંગલની અંદર લઈ અને મોટા ઝાડવે ટીંગાડી અને હાવ ભરતું કરી નાખ્યું. બસ, ધન્ય હે સાથીદાર, તને ધન્ય હે. બાવલીઓ જગ્યા માથેથી હલ્યો નથી. અરે કુશલ બાપુ, બાવલી મને મળવા દીધો નથી. તો સાથીદાર બાવલીને કહી દે કુશલનો સાથીદાર બે જંગલમાં છે. ચાલો એને બોલાવીને લાવું. બાવલિયા, ચૂપ ચાપ કુશલ બાપુ આગળ હાજર થા. કુશલ બાપુ, બાવલિયા તમારા સામે જ હાજર છે. હાલ 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 હે બાવલિયા, તારી જોડીની અંદર ચુમાલ ભર્યું છે. જોલીની અંદર
હીરા જવેરાત સોના ચાંદી અને રૂપિયા જો તારામાં તાકાત હોય તો ઉપાડી લે આ જોલી. કુશલ બાપુ બાવલીઓ માન્યો પણ મોડો માન્યો. સાથીદાર ઓ નાની વાતમાં સુખ કરી બેઠો મારી હવે આંખ ઉઘડી છે. હે હા સાથીદાર, આહા નાની વાતમાં મેં મોટો ભય કરી બેઠો છું. આ મારો પરિવાર ગુમાવી નાખ્યો બાવા માટે. આ સાથીદાર ઓ હવે મને કળામણ થાય છે. આહા મને ખબર છે કુશલ બાપુ, જેથી તમને વહમું લાગે એટલે હારે હારે અકળામણ હોતન થાય છે. હા સાથીદાર, હવે મારા પગ ભાંગી ગયા છે. આહા તમારા પગ હાવ નૂર વગરના થઈ ગયા. હા સાથીદાર, કારણ કે નાની વાતમાં હું શું કરી બેઠો હવે મારી આંખ ખુલી છે. આહા કુશલ બાપુ નાની વાતમાં મોટો તમે ભય કરી બેઠા છો. હા સાથીદાર, માટે ભાંગલ પગે હું આપણી ગુફાએ જાઉં છું. તું બાવો અને જોડી લેતો આવ. કુશલ બાપુ તમારા ભાંગલ્યા પગે આપણે ગુફાએ જાઓ. અમને બાવલિયાને અને બાવલીની જોડે આપણે ગુફાએ લઈને હજુ તો લઈને આવું છું. હા સાથીદાર, જોડી પાડતો નહીં. પણ જોજો હો, હળવે હળવે પહોંચી જજો તમારા ભાંગલ્યા પગે આપણે. હા સાથીદાર, નકર હું બેને નહીં ખેંચી શકું. હાલ્યો જાઉં છું. અરે બાવલિયા તારે જાવું એટલે જાજે, મારે કુશલ બાપુનો હુકમ છે. જોલીની અંદર હીરા જવેરાત સોના ચાંદી અને રૂપિયા જો તારામાં તાકાત હોય તો ઉપાડી લે આ જોલી. હા અરે બાવલિયા તારી જોડે તો શું, તને અને તારી જોડે હજુ તો અમારા કુશલ બાપુની ગુફાએ હમણાં જ લઈ તો જાઓ. ઉપાડી લે આ જોલી. હમણાં જ ઉપાડી લઉં. કુશલ બાપુ આને પવ્યો કહીએ કા હાલમાં સમજો ખોજ રાખવા કેટલું અઘામું લાગ્યું છે. હલતા નથી બોલો. હાનમાં સમજો હાનમાં. સાથીદાર, ક્યાં મેકી જોડી ને ક્યાં મેક્યો બાવો? એ બધું આપણે ગુફાએ કહીશ. અરે સાથીદાર, બાવા માટે હું શું કરી બેઠો તને ખ્યાલ છે ને? એ હવે જે થવાનું હતું થઈ ગયું. અરે નલાયક, બાવા માટે મેં તો ભય કરી બેઠો છું. એ કુશલ બાપુ આ નથી અત્યારે કહેવાનો ટેમ, હું કહું એમ કરો તમે આપણે બે નીકળી જવી. હાલો તમે થોડીક હિંમત રાખો અને અહીંથી નીકળો. અરે સાથીદાર, મને હવે કીડિયું છડે છે, ક્યાં મેક્યો બાવલીઓ? અરે કુશલ બાપુ તમને કડક મન મકોડા હોતા ને છડે. નાલાયક, મને હવે મકોડા છડે છે. અરે કુશલ બાપુ તમને કડક મન ખાન ખજૂરા હોતા ને છડે. સાથીદાર, સહી સહી બતા ક્યાં મેલ્યો બાવલીઓ ને ક્યાં મેકી કુશલ જોડી? બાપુ બાવલીને હું આમ ચાલુ ને કે મને સિંગલ ફેટનો સોટા હોય આમ આમ ઘા કરે છે. એવો તે બાવો ક્યાં ચમત્કારી છે? મને શું ખબર. તો પાળ જોડી મારે જોવું છે. હવે નથી ઉપાડવું. હાલો બે તો રેવી બધા વી ગયા, પરિવાર ગુમાવી દીધો તમે આખો. અરે સાથીદાર, જો રસ્તો છોડીને ચાલ્યો જાવ તો બાવલિયાને એમ થાય કે કુશલ રસ્તામાંથી હટી ગયો છે. અરે કુશલ બાપુ આ એક બાવલીઓ કેટલાક બાવાને કહેશે કે કુશલ હટી ગયો છે એમ. સાથીદાર, તું જોડી ઉપાડ, મારે જોવું છે બાવલિયો કેવો ચમત્કારી છે. અરે કુશલ બાપુ તો તમે અહીંયા જ ઉભા રહીજો, હમણાં હું બાવલીયાને પાછો ચાલુ છું. ચાલ, મારે જોવું છે. એટલો જ ઉતરા હું કરી નાખ્યો. હાલો
સમજો સમજો કાક હાલો જોયું ને નજરે હજુ એટલું આને વહનું લાગ્યું છે હાલો સાથીદાર કુશલ ભાટીનું કામ નો થાય ને એને સાથીદાર કુશલ ભાટી 3.5 વાર કરી નાખે છે હવે સાથીદાર તું મારી માટે કોઈ કામનો નથી બાવાના ઠેકાણે તો બાવો બેસે હવે તારી માટે મરાજ થશે અરે કુશલ ભાટી તારો પરિવાર ખૂટવાડી અને તું તારા સાથીદાર વાહે પડ્યો એમ હા સાથીદાર જેદી પાડા માથે પલાન મારશે ને તેદી સાથીદાર તારું ન થવાનું થશે અરે કુશલ ભાટી તને ખબર નથી કે આ સાથીદારનો મૂળિયા કેટલા ઊંડા છે તને ખબર નથી મને ખબર હતી કે જેદી તે તારી ડોકરીને માથે વાર કર્યો ને જેદી તેદી કીધું આ મારો ન રહે જેદી તેદી કીધું મને મારવા ઊભો થાય અને કુશલ તું તારા પાડા વિના કઈ કરી શકવાનો નથી અને તારા પાડાને મેં હાવ લૂલો કરી નાખ્યો છે નાલાયક મારું ખાન મારી માથે ઢાલ બન્યો હા ભગાય તો ભાગી જા નહીતર હું અમરાજ બન્યો છું અરે કુશલ તો હાલ્યો આવે છે મેં તારા રસ્તા બધા જ જોઈ લીધા છે સાથીદાર અમે રસ્તે ને રસ્તે તને આજ દેખાશે બીજું કાંઈ નહીં દેખાય. રસ્તે ને રસ્તે અવળો ને અવળો હજી ભગાય તો ભાગી જા તો હાલ્યો આવે હે ભવલિયા તારી ઝોળીની અંદર શું માલ ભર્યો છે અરે કુશલ જોલીની અંદર હીરા જવરાત સોના ચાંદી અને રૂપિયા જો તારામાં તાકાત હોય તો ઉપાડી લે આ જોલી રૂપિયા હીરા ઝવેરાત સોના ચાંદી અરે ભવલિયા તારી ઝોળીની અંદર કોઈ 2 ટન વજન નથી ને કુશલ ભાટીની ભુજામાં 2 ટનની તાકાત છે ઝોળી તો ક્યાં હજુ તો મારી ગુફાએ લઈ તારો આહાર કરી જાવ છે તો ઉપાડી લે આ જોલી હમણાં જ ઉપાડી લો